એવરીવન, કેમ છો બધા મજામાં જશે? તો ગાઈસ અત્યારે 4:30નો ટાઈમ થઈ ગયો છે અને બારિશ થોડી કમ થઈ છે. તો ચલો આપણે ઉઠી ગયા છીએ. આજે લાઇટની બી પ્રોબ્લેમ હતી, તો આજે લાઇટ બી હતી નહીં, કેમ કે આજે અમારે અહીંયા શુક્રવારનો કામ હોય છે. તો ચલો 4:30નો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ચાય પી લઈએ. તો ભાભીએ બને છે મસ્ત ચાય, તો મેં કીધું ચલો ચાય પી લઈએ. ને આ અહીંયા રમતી હતી, કેમ કે લાઇટ નહોતી એટલે ઉપર જ અમારે રહેવું પડે, કેમ કે અહીંયા ઉપર મતલબ સારું લાગે એમ. અને આજે બારિશ બી બહુ હતી, તો આપણે ફર્સ્ટ બારિશમાં ખૂબ બધી નહીં છું, હું નહીં છું, મમ્મી અને બધા નયા છે. અને બારિશ સારી એવી બારિશ હતી અને થેન્ક ગોડ અત્યારે બારિશ થઈ ગઈ છે અને ઠંડો માહોલ થઈ ગયો છે ને આપણને તો ખૂબ જ ગમ્યું. તો આપણે બારિશમાં નહીં અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત ગરમા ગરમ ચાય. જોકે મારે અત્યારે કોફીનો ટાઈમ છે, પણ આજે બારિશ વધારે પડી તો થોડું ઠંડુ થઈ ગયું છે, તો મને એવું લાગ્યું કે ચલો ગરમા ગરમ ચા પીવી જોઈએ. તો ગાઈસ, મારા તરફ બધા મારા ઓલ ફ્રેન્ડ્સ, ઓલ ચાહકો, ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલી બધાને હેપી મોન્સૂન. બધા કેમ છો? બાય, મિસ યુ ગાઈસ. સો ગાઈસ, અહીંયા કન્ટિન્યુ અત્યારે વરસાદ ચાલુ છે, કલાક થવા આવી છે, પણ હજુ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અમારી સાઈડ. તો ક્યાં શહેરમાં બારિશ થઈ છે મને કોમેન્ટ કરીને જણાવજો. બોલો તો કે બારિશમાં નવું છે સારું બોલો સારું. હા કે તો નાવું છે, આમ કરો. હેપી મોન્સૂન જોઈ શકો છો. અત્યારે બારિશ સ્ટાર્ટ થઈ ગઈ છે, બહુ બધી બારિશ આવી ગઈ છે, તો બારિશ મનાવવા જવાનું છે. અને ભાભી જોઈ લો કામ કરે છે. એ ભીગવાનું હે અચ્છા, તો ભાભી કામ કરી રહી છે. અને મારા તરફથી બધાને હેપી મોન્સૂન. અત્યારે બારિશ સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ચલો આપણે નવા જવાનું છે, તો મોબાઈલનું કવર ગોતી લઈએ અને ફટાફટ નીકળી જઈએ. હેપી મોન્સૂન ઓલ ગાઈસ. અત્યારે ટાઈમ થયો છે 12:30ની આસપાસ. હા, એક વાગ્યાની આસપાસ છે. અને રાત્રિના સમયે થોડું પવન ને એવું વધારે હતું ને, તો મારા દીદી અને હું અમે બંને ટેરેસ પર આવી છે, કેમ કે અહીંયા થોડું માહોલ ખરાબ છે. તો મારા મમ્મીએ કીધું કે જાઓ બંને બહેનો ટેરેસ પર રાઉન્ડ મારીને આવો કે કેવો માહોલ છે. તો મેં ઉપર આવ્યા ને તો બહુ બધી વીજળી ને એવું બધું થાય છે, તો જોઈ શકો છો તમે લોકો આકાશમાં કેટલી વીજળી થાય છે, કેમ કે આજે માહોલ શાયદ ખરાબ થશે. અને આઈ થિંક રાત્રે બારિશ જેવું બી છે. અને બાપરે વીજળી કેવી થાય છે, ઓ માય ગોડ, બહુ બધું વીજળીને એવું થાય છે. અને પવન બી થોડો સારો છે, પ્લસ મને ડર લાગે છે કે વાવાઝોડું ના આવે. તો દીદીને અમે બંને બહેનો છે ઉપર, તો મેં કીધું થોડી વાર માટે ચલો વીજળીને આપણે જોઈ લઈએ કેટલી વાર થાય છે. તો કન્ટિન્યુ ચાલુ હતી, થોડો ડર બી લાગતો હતો, પણ કીધું કે ના ચલો. તો પછી બારિશ આવવાનું થોડો ઠંડો પવન ચાલુ થયો ને, પછી મેં કીધું ઓકે હવે નીચે જતા રહીએ, કેમ કે થોડી ઊંઘ પણ આવે છે અને સૂવું પણ છે. અને મમ્મી પણ પાછા રાડો નાખે છે કે ફટાફટ આવો. તો પછી બસ જોઉં અમે વીજળીને ઉજળતા હતા, અને વીજળી બહુ થાય છે, મને ડર બી લાગે છે. પણ એકચ્યુઅલી એમાં કેવું છે કે ડરવું ના જોઈએ. તો પછી હું વિડીયો માટે થઈ અને ટેરેસ પર થોડી વાર માટે રોકાઈ ગઈ 10-5 મિનિટ.
અને જોયું અને થોડી વિડીયો શૂટ કર્યો રાત્રેના સમયે. તો ગાઈસ જો મેં રાત્રે આટલા ઉડીને વિડીયો બનાવીએ છે અને તમે લોકો વિડીયો લાઈક નહીં કરતા યાર, થોડી સારી વાત હે. તો ચલો કન્ટિન્યુ રહીશું, આપણે જઈએ હવે નીચે. સો ગાઈસ તો મારે થોડું કામ હતું એટલે કે મારા એકચ્યુઅલી મારા પેલા આઈડી પ્રૂફ પર મારા ફોટો ચેન્જ કરવાનું હતું. તો ત્યાં તેમાં ફ્રી પડ્યો તો મેં કીધું ચલો નાસ્તો કરવો છે. તો મેં ચોકલેટ ચેક પીવા માટે આવી ગઈ છું. તો ગાઈસ તો આ મારો છે ટેડી, એનું નામ છે રાજ્ય અને આપણા 2 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આ એના માટે મેં બેનર છપાયું હતું. તો જોઈ શકો છો આમાં લખ્યું છે 2 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ, થેન્ક યુ સો મચ માય ઇન્સ્ટા ફેમિલી. અને આ છે મારો ફોટોસ. તો ફોટોસમાં વ્હાઇટ શર્ટ પહેરેલો છે, કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે આમાં ક્લિયર એકદમ નહીં આવતું એટલે આ રીતના થોડુંક બ્લરિંગ જેવું દેખાય છે. તો ગાઈસ પ્લીઝ જોઈ શકો છો આ આપણું ફાઇનલી બેનર રેડી થઈ ગયું છે. પેલું બેનર હતું એ અહીંયા પર લગાવી દેવામાં આવ્યું છે અને આ બેનર છે તે અહીંયા પર લગાવી દેવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો શું લખેલું છે 2 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ. અને આ છે મારો એકચ્યુઅલી ફોટોસ. તમે કેટલી સરસ લાગું છું. તો કોઈ લોકો કહે છે કે એમાં સારી લાગે છે, કોઈ કહે છે કે એમાં મસ્ત લાગે છે. તો ગાઈસ જોઈ શકો છો આ મારો ફોટો છે અને મને ખૂબ જ પસંદ છે. અને જોઈ શકો છો તમે કેવું બેનર છે મારું, તો મને કોમેન્ટ કરીને જણાવજો. તો પછી અમે લોકો મારા મમ્મીને બધા અમે લોકો નાસ્તો કરવા ગયા, કેમ કે મમ્મીનું સાંજના મૂડ એવું હતું કે ચલો મારે નાસ્તો કરવો છે. મમ્માની ખ્વાહિશ તો પૂરી કરવી જ પડે. તો મમ્મીને નાસ્તો કરવો હતો તો અમે નાસ્તો કરવા લઈ આવ્યા છે. તો પૂરું ફેમિલી છે પણ મારું અડધું ફેમિલી છે એ વિડીયો પર નહીં આવતું કેમ કે એમને થોડું સારું નહીં લાગતું. તો એકચ્યુઅલી જો કે બધા ફ્રી માઇન્ડેડ છે પણ સિસ્ટર લોકોને બધા નહીં આવતા, તો પછી શોખ છે નો પ્રોબ્લેમ. તો મમ્મા નાસ્તો કરે છે, હું બી નાસ્તો કરું છું. તો ચલો મારા બ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો અને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. અને હું વાર મારા બ્લોગની અંદર કહું છું કે તમને લોકોને જે રીતના બ્લોગિંગ મારું ગમે છે તે રીતના હું શૂટ કરીશ, પણ તમે લોકો મને કોમેન્ટ કરીને નહીં જણાવતા. તો પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરી અને જણાવજો. ચલો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અત્યારે હું ખાઉં છું પાઉંભાજી, કેમ કે મને પાઉંભાજી આજે ખાવાની ઈચ્છા હતી. તો મમ્મીને બધા અલગ અલગ ખાઈ છે પણ મને તો પાઉંભાજી એનું સારું લાગ્યું અને સારું છે, રિયલમાં બહુ સારું છે અહીંયા. તો ચલો બી કન્ટિન્યુ રહેજો. હવે આપણે કરી લઈએ નાસ્તો. નાસ્તો કર્યા બાદ આપણે જોઈએ છે કે મને બીજું કંઈ ખાવાની ઈચ્છા હશે તો અમે લોકો પાછા બીજી જગ્યાએ કંઈ ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ પીવા જઈશું. કોલ્ડ ડ્રિંક્સ તો જો કે અહીંયા જ પીવાનું છે. તો એ પછી મેં લીધું થોડું મંચુરિયન, કેમ કે મંચુરિયન ઓછું ખાઉં છું, એ મને આટલું બધું નહીં ભાવતું. તો આજે થોડું એવું ખાઉં છું. તો કરીએ છીએ નાસ્તો અને આપણા માટે આવી ગઈ સ્પેશિયલ પાઉંભાજી. જેને ખાવી હોય તે આવી જજો, કેમ કે આપણે તો ભાઈ છે અહીંયાની પાઉંભાજી. બાકી પાઉંભાજીને એવું બધું ઓછું ખાઉં છું પણ અહીંયા રિયલી બહુ સરસ બનાવી છે એટલે આપણને ભાવે. અને આઈ થિંક તમે કહો છો કે હું મારા વોઇસથી કેમ વિડીયોઝ બનાવતી નહીં, વોઇસથી જ વિડીયો બનાવું છું. અને પ્લસ કે અત્યારે ત્યાં હોટેલની અંદર એક સોંગ ચાલુ હતું, તો સોંગ ચાલુના હિસાબે પછી મેં કંઈ મારું સોંગ મારે થોડું મ્યુટ કરવો પડ્યો, કેમ કે એમનું રીઝન છે કે યુટ્યુબવાળા અલાવ ના કરે, બહારનું મ્યુઝિક હોય કોઈ સોંગ્સ હોય તો અલાવ ના કરે. એટલે એ માટે મેં આવું કર્યું કે મેં મ્યુટ પર લગાવીને પછી મેં વોઇસ કર્યો છે. એટલે ગાઈસ હવે હું વિડીયો બનાવીશ તો સારું, તમે લોકો કહો છો કે વોઇસ પર ને રીલ બનાવો તો એ રીતે બનાવીશ. બટ અમુક જગ્યા પર સોંગ ને એવું બધું ચાલુ હોય તો પછી આપણે કોઈને એવી રીતના કહી ના શકીએ. અને આપણા યુટ્યુબ પર આપણી ચેનલ પર અલાવ નથી કે આપણે મ્યુઝિક લઈ શકીએ, બહારનું મ્યુઝિક. તો મ્યુઝિકમાં સોંગ ને બધું વાગતું હોય ને તો પછી કોપીરાઇટ આવે ને. એટલે તો ગાઈસ ચલો આવી જ રીતના મને સપોર્ટ કરતા રહીજો. અને હા, અત્યારે હું કરું છું નાસ્તો, તો નાસ્તો કરવો હોય તો એ ફટાફટ આવી જાઉં, કેમ કે મને તો અહીંયા બહુ સારું લાગે છે. ખરેખર રિયલ બહુ મસ્ત જગ્યા છે, એકદમ શાંત, કોઈ જાતનું કંઈ મતલબ હંગામા જેવું બી નહીં. અને બહુ સરસ હોટેલ છે, રેસ્ટોરન્ટ બહુ સારું છે. તો ચલો આવી જાઓ, જેને નાસ્તો કરવો હોય તે. બસ આપણે તો કરી લઈએ. મસ્ત મજાનો આખી પ્લેટ ખાવાની છે એક, કેમ કે બધા લોકો એમ બી કહે છે કે રિયા તમારું વેઇટ બહુ વધી ગયું છે. આઈ થિંક રિયલી મારું વેઇટ 16 થઈ ગયું છે. ચલો ફટાફટથી બધા લઈ લો, સૌની પ્લેટ બધા ઉઠાવી લો. તો જો મમ્માને પહેલાં સૌ પ્રથમ તો મમ્માનું મંચુરિયન આવી ગયું છે અને કાળું છે અને શું કહેવાય આરો છે, આરોહી બેબી.
છે.